ફર્સ્ટ આપણે ફર્સ્ટ જોઈએ કે લિરિકલ શોર્ટ સ્ટોરી. So, lyrical short story centralize around rooted image or symbol with minimal focus on the plot. Flash short story is a short story with a strict word count, usually no longer than 300 or even 100 words. A piece of flash fiction story is a ridiculous plot, character and setting. Yes. તો પહેલાં તો અહીં વાત કરવામાં આવી છે કે લિરિકલ શોર્ટ સ્ટોરી શું છે? તો લિરિકલ શોર્ટ સ્ટોરી એક એવી શોર્ટ સ્ટોરી કે જેમાં જે મુખ્ય સેન્ટ્રલાઇઝ જે કરેલ છે એક સિમ્બોલ અને ઇમેજને સેન્ટ્રલાઇઝ કર્યું છે કે જેને ઇમેજિન કરવામાં આવે છે. ઓકે, એન્ડ તેમાં જે એક તો સિમ્બોલ છે, ઇમેજ છે વિથ મિનિમલ ફોકસ ઓન ધ પ્લોટ. કોઈ પણ શોર્ટ સ્ટોરી લખવામાં આવે તો એમાં પ્લોટનું ખૂબ જ મહત્ત્વનું છે, પણ આમાં એકદમ ન્યૂનતમ યુઝ થયો છે પ્લોટનો. શેમાં? તો લિરિકલ શોર્ટ સ્ટોરીઝમાં. એવી રીતે ફ્લેશ શોર્ટ સ્ટોરીની વાત કરીએ તો આમાં ખૂબ જ સ્ટ્રિક્ટ વર્ડનું કાઉન્ટ કરવામાં આવે છે. મતલબ આનાથી એક આંકડાથી ઉપર ન થવું જોઈએ કે એનાથી નીચે ન થવું જોઈએ, તેને અહીં ડિસ્કસ કરવામાં આવી છે. કહ્યું છે કે જેમ કે 3000 ઓર 1000, 1000 અને 3000, લાંબામાં લાંબો 3000 શબ્દોમાં ફ્લેશ સ્ટોરી લખી શકાય અને ઓછામાં ઓછું 1000 શબ્દોમાં લખી શકાય છે. તો મતલબ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ખાસ અહીં એકદમ સ્ટ્રિક્ટલી અડેક કરી રહી છે. ઓકે, તો એને મતલબ ફ્લેશ ફિક્શન કહી શકીએ છીએ. ઓલરાઇટ, તો આમાં બીજી એ પણ વાત કરી છે કે જે ફિક્શન સ્ટોરી છે, ફ્લેશ ફિક્શન સ્ટોરી છે, એ રિડિક્યુલ પ્લોટ, કેરેક્ટર સેટિંગ પણ હોય છે. રિડિક્યુલ મતલબ હાસ્યકારક, તો હાસ્ય બનાવે એવું પ્લોટ હોય છે, કેરેક્ટર હોય છે ને ઓલ્સો સેટિંગ. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે સેટિંગ શું છે, કેરેક્ટર શું છે, તમે બધા જાણો છો, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ જેથી કરી તમને MCQsને એટેમ્પ્ટ કરવામાં ખૂબ જ ઇઝી રહેશે. તો એલિમેન્ટ્સ ઓફ શોર્ટ સ્ટોરીના એલિમેન્ટ્સ કયા કયા છે તો આ પણ પૂછાઈ શકે છે તમને. તો જેમ કે પ્લોટ છે, સેટિંગ, કેરેક્ટર, પોઈન્ટ ઓફ વ્યૂ, થીમ. તો આ બધા જે છે એ શોર્ટ સ્ટોરીના 5 એલિમેન્ટ્સ છે. કેટલા એલિમેન્ટ છે એમ પૂછવામાં આવે તો તમે 5 એલિમેન્ટ્સ હોય છે શોર્ટ સ્ટોરીના, અને એ એલિમેન્ટ છે પ્લોટ, સેટિંગ, કેરેક્ટર, પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ થીમ. તો આ ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો ચાલો પહેલાં જોઈએ આપણે એલિમેન્ટ્સને સમજીએ. પહેલાં જોઈએ, in short story there are 5 main elements which are plot, setting, character, point of view and themes. પહેલાં સમજીએ પ્લોટ, કે એલિમેન્ટ જે છે એ ખાસ કરીને 5 છે અને એમાંથી પ્લોટ છે, સેટિંગ છે, કેરેક્ટર, પોઈન્ટ ઓફ વ્યૂ અને થીમ છે. પહેલાં આપણે પોઈન્ટ સમજીએ પ્લોટ શું છે. The author arranges events to develop the basic idea and the sequence of events in a short or play. It is logical series of events which have beginning, middle and end. The short story usually have one plot, so it can be read in one sitting. In plot there are different types like exposition, rising action, climax, falling action and resolution. તો પ્લોટની આપણે વાત અહીં કરી રહ્યા છે કે પ્લોટ શું છે. તો પ્લોટ એક જે માળા હોય છે ને, માળામાં મોતી હોય છે, જે માળા એને એક ધાગો હોય છે એ એને પેરવી રાખે છે. તો સેમ એઝ પ્લોટ જે છે એ સ્ટોરીના ઇવેન્ટ્સને એક સરખું રાખે છે. તો અહીં એ જ કહેવામાં આવ્યું છે કે એમાં બેઝિક આઈડિયા હોય છે, ખાસ ઇવેન્ટ જે છે સિક્વનાઇઝ કરેલો હોય છે અને એને શોર્ટ પ્લે કહી શકીએ, યા શોર્ટ ટૂંકી વાર્તા યા ટૂંકું નાટક કહી શકીએ. ઓકે, અને બીજું કે લોજિકલી આપણે જોઈએ, મતલબ તાર્કિક રીતે જોઈએ તો આની સિરીઝ જે છે, ઇવેન્ટ્સ જે છે એ સિરીઝમાં મૂકવામાં આવે છે. જેમ કે શરૂઆત છે, પછી એનું મિડલ એન્ડ છે અને એન્ડિંગ એન્ડ છે. તો આ રીતે એનું સિરીઝ મૂકવામાં આવે છે. હવે સિરીઝ શેમાં આવે છે, કઈ રીતે આવે છે, તો એનું નામ પણ હોય છે. જેમ કે ફર્સ્ટ જે જ્યાંથી શરૂ થાય છે તેને કહી શકીએ એક્સપોઝિશન, જેને ઇન્ટ્રોડક્શન કહીએ છીએ. તો શોર્ટ સ્ટોરીની ભાષામાં મતલબ પ્લોટ જે છે એમાં એક્સપોઝિશન, જેને આપણે ઇન્ટ્રોડક્શન કહીએ છીએ. દેન રાઇઝિંગ એક્શન, એટલે કે જે સ્ટોરી છે ચડતી જાય છે, મતલબ એના હાઈ રાઇઝિંગ્સ થતી જાય છે. ક્લાઇમેક્સ એટલે પોઈન્ટ ઉપર આવીને પોઈન્ટ ઉપર રહે છે, તેને હાઈ રાઇઝિંગ ક્લાઇમેક્સ કહી શકાય. એન્ડ ફોલિંગ એટલે કે ઉપર ચડીને જેમ સ્ટેબલાઇઝ થાય છે, દેન સ્ટોરી જે છે એ થોડી ફોલિંગ થાય છે, મતલબ ધીમે ધીમે એનો જે રસ છે એ થોડો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે, તો એને ફોલિંગ એક્શન
કહી શકાય છે. એન્ડ રિઝોલ્યુશન, અને લાસ્ટમાં એમ સ્ટેબલાઇઝ થઈ જાય છે, મતલબ સેમ એઝ જેમ એક્સપોઝિશન છે સેમ એઝ રિઝોલ્યુશન થઈ જાય, કન્ક્લુઝન. ઓકે, એને કહી શકીએ. તો આ છે પ્લોટના સ્ટ્રક્ચર. તો સ્ટુડન્ટ્સ આ પણ ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ પણ તમને MCQsમાં પૂછાઈ શકે છે કે પ્લોટના કયા કયા એવા ટાઈપ્સ, ડિફરન્ટ ટાઈપ છે. તો આપણે અહીં એક્સપ્લેન કરી શકીએ કે ધર ઇઝ મતલબ તમને MCQ પૂછાશે, તમે કહી શકો એક્સપોઝિશન છે, રાઇઝિંગ એક્શન છે, ક્લાઇમેક્સ છે, ફોલિંગ એક્શન છે એન્ડ રિઝોલ્યુશન. તો આ છે પ્લોટના ડિફરન્ટ ટાઈપ્સ. ઓકે, તો ખબર પડી હશે. યસ, તો આગળ વધીએ. નેક્સ્ટ છે સેટિંગ, ખૂબ જ મહત્વનો પાર્ટ શોર્ટ સ્ટોરીનો. ઇન સેટિંગ there are time and location that the story takes place, like place, time, weather, condition, social condition and mood. તો સેટિંગની વાત કરીએ એટલે કે એક પ્રકારનું પ્લેસ, જગ્યા જેને આપણે કહી શકીએ. તો એક સમય બતાવે છે સેટિંગ, પછી જગ્યા બતાવે છે સેટિંગ, પછી એનું મૂડ પણ બતાવે છે, દેન વેધર પણ બતાવે છે. એ બધું જે છે એ સેટિંગમાં જ આવી જાય છે. શોર્ટ સ્ટોરીમાં ખાસ જરૂરી છે. સોશિયલ કન્ડિશન પણ બતાવે છે. ઓકે, તો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. આગળ જોઈએ કેરેક્ટર. કેરેક્ટર મતલબ પાત્ર. કેરેક્ટર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન શોર્ટ સ્ટોરી. In story there are two types of characters, protagonist and antagonist. જોઈએ કે કેરેક્ટર્સ બે પ્રકારના હોય છે, પ્રોટેગનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ. આ બે પ્રકારના હોય છે. આ પણ ખાસ ધ્યાનમાં રાખજો કે તમને MCQમાં પૂછાઈ શકે છે કેટલા પ્રકારના કેરેક્ટર હોય છે. તો બે પ્રકારના હોય છે. તો કે કયા કયા? તો પ્રોટેગનિસ્ટ એન્ડ એન્ટાગોનિસ્ટ. ઓકે, તો શું છે પ્રોટેગનિસ્ટ, એન્ટાગોનિસ્ટ? તો કહી શકીએ ઇટ ઇઝ અ ક્લિયર સેન્ટર અ સ્ટોરી એન્ડ ઓલ મેન ઇવેન્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ ટુ ધીસ કેરેક્ટર. એક કેરેક્ટર પ્રોટેગનિસ્ટ કે જે મેઇન હીરો હોય છે, અને જેટલા પણ ઇવેન્ટ બને છે એ મેઇન હીરો પરથી જ બનતા હોય છે. રિયલ ક્લિયર અહીં થાય છે કે યસ આ ઇવેન્ટ આના પરથી થાય છે. હવે જોઈએ સેકન્ડ એન્ટાગોનિસ્ટ. તો ઇટ ઇઝ એન અપોઝિશન ઓર એનિમી ઓફ મેઇન કેરેક્ટર. જે મુખ્ય પ્રોટેગનિસ્ટ છે તેનું એનિમી કહી શકાય, મતલબ જે આની વિરુદ્ધ હોય છે, અપોઝિશન હોય છે, જેને આપણે દુશ્મન કહીએ છીએ. તો હીરો જે છે તેનો શું એનિમી છે, તેને આપણે એન્ટાગોનિસ્ટ કહીએ છીએ. તો આ પાત્ર પણ હોય છે. આગળ જોઈએ પોઈન્ટ ઓફ વ્યૂ. અહીં જે પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ અ એંગલ ફ્રોમ વિચ ધ સ્ટોરી ઇઝ ટોલ્ડ બાય ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. આમ તો આપણે જોઈએ કે પોઈન્ટ ઓફ વ્યૂ શું હોય છે, જેમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન પ્લુરલ યા થર્ડ પર્સનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં જેમ કે ગ્રામરની વાત નથી કરતા આપણે, પણ શોર્ટ સ્ટોરીમાં જેમ કે આઈનો યુઝ થાય તો તેને ફર્સ્ટ પર્સન કહીએ છીએ. તો આ રીતે ફર્સ્ટ પર્સનનો ઉપયોગ થાય છે. દેન સેકન્ડ પર્સનનો ઉપયોગ પણ થાય છે, કોઈક માટે દર્શાવતો હોય. થર્ડ પર્સન પર એનો પણ ઉપયોગ થાય છે. તો આ રીતે પોઈન્ટ ઓફ વ્યૂ અહીં મૂકવામાં આવતા હોય છે શોર્ટ સ્ટોરીમાં. અને આપણે લાસ્ટલી થીમ જોઈએ કે અહીં શોર્ટ સ્ટોરીમાં શું થીમ હોય. તો થીમ જે છે આપણે સમજીએ. થીમ ઇઝ ઓલ્સો મેઇન પ્લે અ રોલ ઇન અ શોર્ટ સ્ટોરી. ઇટ ઇઝ અ સેન્ટ્રલ મેસેજ. Moral means author's thought on the human nature. હવે ખાસ કરીને વાત કરીએ તો થીમ એટલે કે મોરલ મેસેજ કહી શકીએ કે કોઈ પણ સ્ટોરી હોય તેમાં મોરલ મેસેજ હોય જ છે, જે ઓથર શું કહેવા માંગે છે આ સ્ટોરી થ્રુ. તો એ છે જેને આપણે થીમ કહીએ છીએ. તો આ પણ મુખ્ય મહત્વનું છે શોર્ટ સ્ટોરી માટે. તો એવી જ રીતે કન્ક્લુઝન પણ આપણે ઇઝીલી કરી શકીએ. પણ આજના માટે બસ આટલું જ, કારણ કે તમને તમારી એક્ઝામ જે છે એ MCQ પ્રકારમાં પૂછવામાં આવશે. તો તમને જો તમે આ પ્રશ્નને ઇઝીલી તમે રીડ કરો અને ઇઝીલી તમે આ વિડીયો લેક્ચરને શરૂઆતથી લઈને અંત સુધી જોયું હશે તો આના વિશે કેટલા પણ પ્રશ્નો પૂછાય તમે આને એટેમ્પ્ટ કરી શકશો. ઓકે, તો અહીં આપણે વિડીયો લેક્ચર ફિનિશ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ મટીરિયલ ખૂબ જ યુઝફુલ બનશે. અને જો કંઈ ખબર ન પડતી હોય તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. હું કોશિશ કરીશ તમારા સુધી પહોંચવાની. ઓર સ્ટુડન્ટ્સ, તો ચલો આપણે ફિનિશ કરીએ છીએ આપણો આજનો આ વિડીયો લેક્ચર. તો જોતા રહો માસ્ટર ઇંગ્લિશ વિથ સરસ્વતી. એન્ડ યસ, ડોન્ટ ફોરગેટ ટુ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. સો સી યુ ટિલ ધ નેક્સ્ટ વિડીયો લેસન. Take care. Have a good day. Thank you. Thank you for watching. Please do like, share and subscribe.